રાજકોટથી એક મોટા સમાચાર આવી રહ્યા છે અને સમાચાર એવા છે કે ગોંડલના રાજકુમાર જાટના અપમૃત્યુ કેસ મામલે સુરેન્દ્રનગર પોલીસે રાજકોટની અદાલતમાં કરેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને રાજકોટની અદાલતે આદેશ કર્યો છે કે ગણેશ ગોંડલે હવે નાર્કો ટેસ્ટ કરાવવો પડશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું પડશે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગોંડલના રાજકુમાર જાટ કેસની। ઘટના એવી છે કે ગોંડલમાં રહેતા રાજકુમાર જાટનું અપમૃત્યુ થાય છે અને એના પિતા દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે મારા પુત્ર રાજકુમારની હત્યા ગણેશ ગોંડલ અને ગણેશના સાથીઓ દ્વારા કરવામાં આવી છે। આ મામલે પહેલાં રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી અને રાજકોટ પોલીસનો દાવો અને તપાસના તથ્યો એવા હતા કે રાજકુમાર જાટ પિતા સાથે ઝઘડો કરી ઘરેથી નીકળે છે અને ત્યારબાદ રાજકોટના હાઈવે ઉપર તે એક પ્રાઇવેટ લક્ઝરી બસ સાથે અથડાય છે, જેમાં તેનું મોત નીપજ્યું હતું। આ મામલે બસના ડ્રાઈવર રમેશની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ રાજકુમાર જાટના પિતાનો આરોપ એવો હતો કે આખા મામલામાં જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સંડોવાયેલા હોવાને કારણે પોલીસ તપાસ કરતી નથી। તેમણે અનેક સ્તરે આ મામલે ફરિયાદ કરી છતાં કોઈ પરિણામ ન આવ્યું। આખરે આ મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટની અંદર અને ગુજરાત હાઈકોર્ટે આ મામલાની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જુગલ પુરોહિતને સોંપી હતી। આ મામલે અનેક લોકોના નિવેદન નોંધવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને હવે 10મી ડિસેમ્બરના રોજ એસપી પ્રેમસુખ ડેલુએ પોતાનો પ્રોગ્રેસ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સામે મૂકવાનો છે। તે પહેલાં તેમણે રાજકોટની અદાલતમાં 2 વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી માગણી કરી હતી, જેમાં ગણેશ ગોંડલ અને બસના ડ્રાઈવર રમેશને નાર્કો ટેસ્ટમાંથી પસાર થવું પડશે એવી પ્રેમસુખ ડેલુની માગણી હતી। આ મામલે અદાલતે બધા જ પક્ષકારોને સાંભળ્યા અને પછી કહ્યું કે બસનો ડ્રાઈવર રમેશ છે, તેની ઉંમર 63 વર્ષ છે, તેના કારણે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એ શક્ય નથી અને મેડિકલ કારણોસર તેના નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવતી નથી। પરંતુ જ્યાં સુધી સવાલ ગણેશ ગોંડલનો છે, અદાલતે પોલીસની આ અરજીને ગ્રાહ્ય રાખી અને આદેશ કર્યો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। ખરેખર રાજકુમાર જાટને અપમૃત્યુ કેસ મામલે તેની હત્યા છે કે પછી તે અકસ્માત છે તે જાણવા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવો જરૂરી છે। એટલે અદાલતે આદેશ આપ્યો છે કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। હવે આ મામલે પ્રેમસુખ ડેલુ તારીખ 10મીના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો પ્રોગ્રેસ રિપોર્ટ શરૂ કરશે। પરંતુ અહીંયા પ્રશ્ન એવો છે, કાયદા પ્રમાણે જ્યારે જે વ્યક્તિનો નાર્કો ટેસ્ટ કરવાનો હોય ત્યારે તેની મેડિકલ તપાસ થાય છે અને મેડિકલ તપાસના અંતે સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે જેનો નાર્કો ટેસ્ટ કરવાનો છે તેની મંજૂરી પણ અનિવાર્ય હોય છે। તો આ મામલે ગણેશ ગોંડલ પોતાના નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે કે નહીં તે તો આવનારો સમય કહેશે અને તે જ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી યશપાલને રજા આપો। આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ। નમસ્કાર।